ખજૂર દીકરા તું વેલો આવ, મારા ધણી બીમાર છે, અમે તમારી રાહ જોઈએ દીકરા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? ફરી વખત એક અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય મા મોગલ, જય શ્રી રામ. તો આજે મારે વાત કરવી છે કે એવા ગામ વિશે કે આખું ગામ તો ખરું જ, પણ આખા ગુજરાત એવા આપણા દુખિયાના બેલી ખજૂરભાઈને અપીલ કરી છે કે ઘર બનાવવા માટે આવે. તાલાળા, ગીર સોમનાથ ને ગુંદારા ગામ, ત્યાં 3 સભ્યોનો પરિવાર રહે છે. બહુ ગરીબ પરિસ્થિતિમાં એનું ગુજરાન ચલાવી રહ્યું હતું. બાલુભાઈ તેમનું નામ છે. બાલુભાઈને રક્તપિત્તની બીમારી છે ને તેમના પત્ની પેરેલાઇઝ છે. તેમની એકને એક દીકરી હતી, એ પણ ભણવાનું છોડી દીધું છે. મા બાપની સેવા કરવા માટે, ઘરનું ગુજરાન ચલાવવા માટે આપણી ગાંડીગીરના એવા હૂપ નામના ડાયલોગથી વખણાતા એવા રોયલ રાજા, તેઓએ આ પરિવારની મુલાકાત લીધી, તેમનો વિડીયો બનાવ્યો અને સોશિયલ મીડિયાની અંદર વાયરલ કર્યો હતો. જલ્દી અમારી એક જ અપીલ હતી કે જલ્દી ખજૂરભાઈ સુધી અમારો વિડીયો પહોંચી જાય. તો ફાઇનલી આજે વિડીયો પહોંચી ગયો છે ને તારીખ 4/1/2025ના રોજ એવા ખજૂરભાઈ ગુંદારા ગામે પહોંચ્યા હતા અને આ ગરીબ માણસની પરિસ્થિતિ જાણીને આજે મકાન બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો હું તમને વિડીયો ક્લિપ બતાવું એટલે પહેલાં અમારી એમટી બ્લોગને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે વિડીયો જોઈએ. જય મહાદેવ, જય માતાજી. નામ શું દાદા તમારું? બાલુભાઈ. બાલુભાઈ કેવા? દેવાભાઈ. માવતર નાનીથી નહીં મરી ગયા ને મારે મરી ગયા. અને એક દીકરી છે એમ ને? મોસુરીએ જાય ભગવાન આવ્યા. હા, ભગવાન આવ્યા. અરે અરે માજી, તમે કીધું ખજૂરભાઈ તું ક્યારે આવે? એ આવી ગયો? આવી ગયા કસુરભાઈ, આમ તમે આવી ગયા, ભગવાન મળી ગયા. અમારી સાથે કોઈ નથી. મને અત્યારે આટલા આંચકા આવી ગયા પછી અમારા ઘરમાં આવશે એમાં રહીએ પણ એમાં ના ગાવે. ના ગાવે. આખી રાત થઈ ગયા અમે. રોવો છો હું કામ પણ દાદા? કે આમાંથી મને ક્યાંક લઈ લે તો સારું. પછી મારી એક છોકરી છે, એ પડી જાય ત્યાં સુધી હું રહું. મન ટૂંકું કરીને તો શું થાય દાદા? તમે જે તમારી જેટલી હિંમત રહે ને એટલું તમે રાજી રહો. તમારે મજબૂત થવાનું. એટલો ટાઈમ બધી હેરાન થયા, તમારી કસોટી હતી એમ સમજી લાવવાનું. હવે આપણા દિવસો સારા આવશે. તમારું હોસ્પિટલનું જે છે એ આપણે કરશું, બધું તમારું ઘરે કરશું. હવે રોવાનું નહીં. વચન આપો છો ને? હા, પાકું? પાકું. આજ આખું ગામ તમારું ભેગું છું. ભણતી હતી ઉઠી ગઈ. 8 ભણીને પછી સપનું હતું ભણવાનું. તો પછી પાછું ભણવું છે? હવે ભણીને ક્યાં જાઉં? આ બેનું પેટ કોણ ભરે? એને મારી એકની જ ઉપાધિ છે. હવે મારા સિવાયનું કોઈ હવે નથી. બાલુભાઈ અને વાલીબેન છે, કોળી છે જાતના અને રક્તપિત્તની બીમારીથી પીડાય છે. ઘણા વર્ષોથી એમના વાઇફ છે, એમને પેરાલિસિસ થઈ હતું, અત્યારે સારું છે. અને એમની એકની એક દીકરી છે જેણે એના મા બાપની સેવા માટે ભણવાનું છોડી અને મા બાપની સેવા કરે છે અને આ ઘરની અંદર રહે છે. એમની એક જ ઈચ્છા છે કે અમારું ઘરનું ઘર થઈ જાય અને બધી પપ્પાનું ઈલાજ થઈ જાય. ઈલાજ અમદાવાદમાં શક્ય છે આ રક્તપિત્તની બીમારીનું, એટલે અમદાવાદનું ઈલાજમાં આ દાદાની આપણે ઈલાજની વ્યવસ્થા કરશું અને એમના ઘર બનાવવાની શરૂઆત કરશું. આ એક ઘર તમે વિચાર કરો, કેવું એક ઘર કે જે આખા ગુજરાતે દિલથી આવકાર્યું છે કે તમે આમનું ઘર બનાવો. એટલે ગામની અંદર જ્યારે હું આવું છું, ગામની અંદર આખું ગામ, સમસ્ત ગામ ભેગું થાય છે અને બધા સાથે મળીને કહે છે કે આમનું ઘર તમે બનાવો. તમે જેટલા જુઓ એમ છો મજામાં? 30-40 કિલોમીટરથી આવ્યા બધા, આજુબાજુમાં 30-40 કિલોમીટરથી ખાસ આવ્યા છે. અને ખાસ તો મને મળવાનું તો કારણ છે જ, પણ હરેક લોકોની એક એવી ભાવના કે આ જે પરિવાર છે એમનું ઘર બને, ભાવથી ઘર બને. એટલે આપણે એમના ઘર બનાવવાની શરૂઆત કરશું. અને તમામ જેટલા ગુજરાતી છે તમામને કહીશ કે તમારી આજુબાજુમાં જે જરૂરિયાતમંદ લોકો એને સપોર્ટ કરો, પ્રેમ કરો. હરેક લોકોને કહું છું કે 10 રૂપિયા કમાતા હો તો 4 રૂપિયા તમારી આજુબાજુમાં જે પણ ગરીબ હોય એમના માટે વાપરો. આમના માટે આપણે ઘર બનાવીએ છીએ. અને ખાસ આજે દીકરીએ જે વાત કીધી એ મને બહુ ટચ થઈ ગઈ. મને મારું ભણવાનું છોડી દીધું, મારું સપનું હતું ભણવાનું, એ ભણવાનું સપનું મેં મૂકીને મા બાપની સેવા કરી છે. એટલે આવી દીકરીઓ, આવી બહાદુર દીકરી ગુજરાતની અંદર છે, એ અમને પ્રાઉડ છે. ને એમનું ઘર આપણે બનાવીએ છીએ બહુ ભાવથી, પ્રેમથી. જેસીબીને આપણે બોલાવી. જેસીબી ક્યાં છે? આવી ગયું છે? આમ જઈને આમ ફેરવી નાખો, બસ મૂકી જાઓ. આનો જેટલો સામાન છે ને એ બધો કચરામાં જ નાખજો. આ ભેગું નથી, આપણે બધું નવું લઈ દેવું. એને આના લીધે જ હેરાન થાય. બધી વસ્તુ આપણે નવી લેવું. કપડા, લતા, સામાન, બાસણ બધું આપણે નવું લેવું. ભાઈ કેમ છો ગુંડાણા? આ તમને
તમે બધા એટલા લકી કે તમારા ગામની અંદરથી 500 1000 લોકોએ આ વિડીયો દાદાનો મોકલો કે આનું ઘર બનાવો. એટલે આપણે મળીને આ દાદા દાદીનું ઘર બનાવવાનું છે. પ્રેમ આપતા રહેજો. બેનુને મારે કહેવાનું કે ઘર વાળા બાંધ્યો કે ભાઈ હવે રસોડામાં તો શું હશે, ખજૂરભાઈ નું સિંગ તેલ કેહો કે નહીં? ભાઈ જેસીબી નું કામ ઓલમોસ્ટ થઈ ગયું છે અને ઘરમાં અમે બધાએ મળીને એવો નિર્ણય લીધો છે કે ઘરની અંદર એક પણ સામાન, પથ્થર હોય, કપડાં હોય, લતા હોય, જે હોય, કોઈ પણ સામાન આપણે વાપરવાનો નથી, યુઝમાં નથી લેવાનો. કેમ કે આ લોકોની માન્યતા છે કે ભાઈ આ જે સામાન છે કે આ ઘર છે એના લીધે આ બધી પ્રોબ્લેમો કે બીમારીઓ આવી છે ઘરની અંદર. એટલે મેં પોતે એવો નિર્ણય લીધો છે કે અહીંયા એક આપણે ખીલ્લી પણ અહીંયા વાપરવાની નથી. બધી વસ્તુ આપણે નવી વાપરશું, નવી જગ્યા પર નવી શરૂઆત કરશું, જેથી કરીને હસબન્ડ, વાઈફ અને એની દીકરીનું જે જીવન છે આવનારું એ સારું રહે, સુખમય રહે. એટલે આજ માટે આટલું છે. તમામ લોકોને કહીશ કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકો એને સપોર્ટ કરતા રહેજો, પ્રેમ આપતા રહેજો. ભાઈ આજે જે ગામ વાળાએ પ્રેમ આપ્યો છે ને, હું ગામની બહાર નીકળ્યો કે મેં મારું મન જાણે છે. એટલે આ ગુંદાળા ગામ છે ભાઈ, હું અહીંયા છું. બરાબર, એક મિનિટ દાદા, હવે 10-15 દિવસ અહીંયા જ છું એટલે બધાના ફોટા પડ્યા.